સુરેન્દ્રનગરનું મહિલા સંચાલિત શેલ્ટર હોમ નિરાધારો માટે બન્યું છે બીજું ઘર। સુરેન્દ્રનગરના મૂળી રોડ પર શિવાલય શેલ્ટર હોમ આવેલું છે। મહિલા સંચાલિત શેલ્ટર હોમ દિવ્યાંગ, વૃદ્ધ, તરછોડાયેલા લોકો માટે આશ્રય સ્થાન છે, જેમાં એક વર્ષમાં 25 લોકોને આશ્રય અપાયો છે। અમરેલીના મહિલા અહીં સેવા પૂરી પાડે છે। જશાપર બોર્ડ પાસે શિવાલય શેલ્ટર હોમમાં માનસિક દિવ્યાંગ, અશક્ત વૃદ્ધો, એકલવાયા રહેતા વડીલોને સાચવવાનો સેવા યજ્ઞ નીતાબેન જાની કરી રહ્યા છે। નીતાબેન જાનીનો વૃદ્ધોની સેવા કરવા ઈચ્છતા હતા, આથી તેઓ શિવ ચેરિટેબલ ટ્રસ્ટમાં જોડાયા, જેમણે એક વર્ષ પહેલા સરકારી ખરાબ જગ્યા પર શિવાલય શેલ્ટર હોમ શરૂ કર્યું હતું। હાલમાં 25 લોકો આ સ્થળે આશ્રય લઈ રહ્યા છે, જેમાં માનસિક દિવ્યાંગ લોકોને બહાર સારવાર માટે લઈ જવામાં ખૂબ મુશ્કેલી થાય છે, છતાં મહિને 90,000 થી 1 લાખ જેટલો ખર્ચ કરી આ લોકોને સારવાર કરાઈ રહી છે। આ શેલ્ટર હોમમાં અંદાજે 50 થી વધુ નિરાધાર લોકો આશ્રય લઈ ચૂક્યા છે, જે પૈકી અંદાજે 12 જેટલા લોકો બીમાર અને અશક્ત હોય તેઓ સાજા થઈ જતા હાલ પરિવાર સાથે રહેવા પણ લાગ્યા છે। શેલ્ટર હોમમાં નિઃશુલ્ક નાહવા, કપડાં પહેરાવાથી લઈ રહેવા અને જમવા સહિતની દવા અને સારવાર કરવામાં આવે છે। શેલ્ટર હોમમાં 25 જેટલા લોકોને આશ્રય આપવામાં આવી રહ્યો છે। માત્ર આશ્રય જ નહીં, પરંતુ એક માતા પિતા અને પરિવારની જેમ જ હૂંફ અને લાગણીનો પણ નીતાબેન અને તેમની ટીમ કોઈપણ જાતના ભેદભાવ વગર આપે છે, જેથી અહીં આશ્રય લઈ રહેલા લોકો ક્યારેય આ શેલ્ટર હોમમાંથી દૂર જવા નથી માંગતા અને નીતાબેનને પણ મધર ટેરેસા જેમ જ માની એક પરિવારની જેમ રહે છે। એક મહિલા દ્વારા શેલ્ટર હોમમાં નિરાધારો, દિવ્યાંગ તેમજ માનસિક રીતે અસ્વસ્થ અને તરછોડાયેલા લોકોને નિઃશુલ્ક આશ્રય આપી સમાજને નવી રાહ ચીંધી છે। નીતાબેન જાની નિરાધારના આધાર બન્યા છે।